श्रीमत् सद्गुरु राजचंद्र पदवंदो सहज समाधि चही। सद्गुरु चरणे चित्त वसो मुझ एज भावना हृदय रही। देहचता जेनी नित्य वर्ते देहातीत पूर्व दशा। ते भगवंत निरंतर भजता दोष रहे कहो के मकशा। सद्गुरु श्रोत्रिय ब्राह्मनिष्ठ पद सेवा थी शुद्ध ज्ञान थसे। और उपासन कोटि करो पण श्री हरि थी नहीं हेत थशे। सत्श्रुत ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रो समान मुरब्बीओ मुमुक्षो ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 308 मुंबई माक्षर सुदी 14 भोम विक्रम संवत 1948 तारीख 15/12/1891। ओम सत। आ पत्र पण परम पूज्य श्री सौभागभाई ने लखायो छे। शरूआत में ज टाइटल में मूक्यु छे ओम सत पछी श्री सहज समाधि, એટલે કે શીર્ષક જ સમાધિનું આપી દીધું છે। અત્ર સમાધિ છે, સ્મૃતિ રહે છે, તથાપિ નિરૂપાયતા વર્તે છે। અસંગ વૃત્તિ હોવાથી અણુમાત્ર પણ ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તોય સહન કરીએ છીએ। સત્સંગી પર્વતને નામે જેનું નામ છે તેમને યથાયોગ્ય બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરી સમજો। મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં। જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે। પછી જેમ ભાવી સુધાને વિશે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે। પ્રણામ પહોંચે। અહીંયા પત્ર પૂરો થઈ જાય છે। તો પંચ પરમેષ્ઠી સહજ સ્વરૂપે આત્માને બધાને નમસ્કાર કર્યા પછી ઓમ સત લખ્યા પછી શરૂઆત કરી છે શ્રી સહજ સમાધિ। સહજ સમાધિ જેવી વાતને ભાવને પણ કૃપાળુ દેવે કેવી મહાત્મ્યવંતી કરી મૂકી છે। શ્રી વિશેષણ લગાડ્યું। સત્સંગની આગળ પણ લગાડનાર કૃપાળુ દેવ શ્રી સત્સંગ, કલ્યાણરૂપ શ્રી સત્સંગને નમસ્કાર। એવી રીતે બધે શ્રી આવે, અહીંયા શ્રી છે। અનંત ચતુષ્ટય જેમાં રહેલી છે, જેના વડે પ્રાપ્ત થાય છે તે શ્રી। અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય। શ્રીના જેટલા અર્થ છે શોભા, લક્ષ્મી, ગુણ, યશ, કીર્તિ, જે કંઈ કહેવું હોય તે બધું જ સહજ સમાધિમાં રહેલું છે। એટલે ત્યાં માનાર્થે બહુવચન અને શોભાવંતી છે, લક્ષ્મીવંતી છે, યશવંતી છે, કીર્તિદાયી છે, એટલે શ્રી લખ્યું છે। શ્રી લખ્યું છે તો શ્રી સહજ સમાધિ। સહજ શું? તો કે સહજ, સ્વાભાવિક, પ્રાકૃતિક, કુદરતી, નૈસર્ગિક, નેચરલ। તો સહ સાથે, જ જાયતે, સાથે જાય છે, સાથે જન્મે છે તે સહજ। તો કોઈ પણ આત્મા પાસે એટલે કે જીવ પાસે ક્યારેય પોતાનું સ્વભાવ કે પોતાનું સ્વરૂપ નહોતું એમ તો નથી જ, એ તો છે અને છે। પણ એ સહજ સ્વભાવમાં રહેવાની બદલે, સ્વભાવ પરિણતિમાં રહેવાની બદલે પોતે તરત જ ઉપયોગ અશુદ્ધ કરી નાખે છે, શુભાશુભ ભાવે પરિણમી જાય છે। એટલે અસ્વાભાવિક, અસહજ કરી નાખે છે, જેને આપણે વિભાવ પરિણતિ કહીએ છીએ। હકીકતમાં સહજ કોઈ પણ ગતિમાં કોઈ પણ જીવને ક્યારેય પોતાનું આત્મા છે, અસ્તિત્વ છે, દેહ છે, એટલે તેને તેનું સ્વભાવ સ્વરૂપ તો છે જ અને છે, અસ્તિત્વમાં બધું આવી ગયું, અને તેમ છતાં આપણે ખોટી રીતે વિભાવ પરિણતિમાં પરિણમી જઈએ છીએ। અહીંયા તો સહજ સમાધિનું વિશેષણ છે કે સમાધિ કેવી છે? સ્વાભાવિક છે, સહજ છે। તો કે સમ વત્તા આ વત્તા ધા એનું નામ સમાધિ। સમાધાન શબ્દ પણ એમાંથી આવ્યો, સમાધા, સમાધિ, સમાધાન। તો અહીંયા સમાધિ એટલે શું? તો કે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે। એ 568માં પત્રમાં કૃપાળુદેવે વ્યાખ્યા મૂકી છે, પોતે જ મૂકેલી છે, આપણે ઘરની નવી કહેતા નથી। તો આત્મા, આત્માના પરિણામ એ તો દરેકને હોય છે, શુભ કે અશુભ થયા જ કરે છે। તો એની સ્વસ્થતા, સ્વ આત્મા પોતે, અને સ્થા ઊભું રહેવું, પોતે પોતાના આત્મામાં પરિણામમાં ઊભો રહે, ટકી જાય, બેસી જાય, બીજું કાંઈ ન કરે, તો એ સમાધિ છે।
એટલે ત્યાં સંકલ્પ વિકલ્પ રહિતની સમાધિ હોય તો નિર્વિકલ્પ છે. પછી સમાધિના ઘણા પ્રકાર હોય, સવિકલ્પ પણ હોય, સંપ્રજ્ઞાત હોય, અસંપ્રજ્ઞાત હોય, અપૂર્વ હોય, વગેરે વગેરે. અહીંયા તો સહજ સમાધિ છે. એટલે કે સ્વાભાવિકપણે જ જ્ઞાની પુરુષને કે સમ્યક દૃષ્ટિને આ સમાધિ તો સદાય હોય છે ને હોય છે જ. સમ્યક દૃષ્ટિ કે જ્ઞાની પુરુષ ગમે તે ક્રિયા કરતો હોય, ગમે તે પ્રવૃત્તિ કરતો હોય, ગમે તેવી ચેષ્ટા કરતો દેખાતો હોય તો પણ તેને અંશે સહજ સમાધિ તો સદાય રહેતી હોય છે, તેમાં ના નથી. ઉપદેશ છાયામાં કૃપાળદેવનું જ વચન છે કે સમકીતીને સદાય રહેતી સમાધિ, જેને અંશે સદાય સમાધિ રહેતી જ હોય છે, સહજ સમાધિ. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તો લેખું રે. ગમે તે કરો, અસંગ હોય, એકાંત હોય અથવા ટોળામાં હોય, પણ તો ગમે ત્યાં બેઠો હોય, સંઘમાં હોય કે અસંગ હોય, પણ પોતે તો પોતાના ભાવમાં છે, આત્મભાવમાં છે, પોતાના ધ્યાનમાં છે, ધૂનમાં છે. તેનું નામ સહજ સમાધિ અને એનું જ નામ સ્વાભાવિક ધ્યાન. આ સમાધિ જ જે યોગના 8 અંગ કયા છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ધ્યાન પછીની દશા તે સમાધિ કહી દીધી છે. એટલે આવું જે ધ્યાન છે, સ્વાભાવિક દશા છે, સ્વાભાવિક ધ્યાન જે છે તેનું નામ જ સમાધિ છે. આપણે સમાધાન કહીએ છીએ ત્યારે કોઈ શંકાનું નિવારણ થાય, અગર તો ઝઘડાનું સમાધાન થાય તે કહીએ છીએ. એટલે કે ત્યાં સમાધાન થઈ ગયું, શાંતિ થઈ ગઈ, આશ્વાસન મળી ગયું, નિરાંત થઈ ગઈ, તો તે સમાધાન જુદું છે. અહીંયા એ જ સમાધાન કે હવે શાંત પરિણામ થઈ ગયા, હવે ઉદામાં તોફાન છે, હવે સંકલ્પ વિકલ્પ છે, હવે આડું થાય છે, ઊંચા નીચા પરિણામ થાય છે, કાંઈ નથી થતું. જે કંઈ હતું ઝઘડો અથવા મતભેદ, ટંટો અથવા મનમાં કાંઈ હતું એનું સમાધાન થયું, નિવારણ થયું. જેમ શંકાનું નિવારણ, ભયનું નિવારણ, તેમ અહીંયા સમાધાન થયું. 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય સદભાગ્ય. અને ત્યાર પછી કૃપાદેવ તરત જ આશીર્વાદ આપી દે છે કે 5 ઉત્તર નહીં થઈ આત્મા વિશે પ્રતીત, થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીતે રીત. તને 5 શંકા હતી એનું સમાધાન થયું કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે. તો 5 થઈ ગયું તો છેલ્લે શું હારી જવાનું? હવે તને 5નું સમાધાન છે તો જા બેટા, જા વત્સ, તને મોક્ષ પણ થશે. મોક્ષનો ઉપાય છે, માટે એ પ્રમાણે આરાધીશ તો તને મોક્ષ પણ થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીતે રીત. તને તેની ખાતરીબંધ, ધડાકાબંધ વાત કરીએ છીએ, તેની ખુમારી રહેશે અને તું મોક્ષે ચાલ્યો જઈશ. એટલે ત્યાં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ કૃપાળદેવે સુંદર કહી દીધું, અહીંયા પણ સુંદર કહી દીધું કે જો ધર્મનું મર્મ પામે એટલે છૂટે દેહાધ્યાસ, તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. અને પછી નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય. ત્યાં પછી શું થઈ જાય? ધર્મનો મર્મ પામી ગયા, દેહાધ્યાસ જતો રહ્યો, એટલે પછી તેને સમાધિ અને સમાધિ જ છે. અને આ સમાધિ ભાવમાં રહેતા હોવાથી પછી તેને બીજું શું હોય? તો કે તે જ નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, અને પછી તો કે સહજ સમાધિ માય, એટલે તે સમાધિમાં આવી જાય. તો આ શ્રી સહજ સમાધિની વાત છે. શરૂઆત કરી છે અત્ર સમાધિ છે. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને પત્ર લખ્યો છે, અહીંયા અત્ર આ સ્થળે આ સમયે અમને સમાધિ છે, હું તો સમાધિમાં જ છું. સ્મૃતિ રહે છે. જુઓ, મુંબઈથી ઉપાધિ યોગમાંથી પત્ર લખાયો છે, પણ સમ્યક દર્શન થઈ ગયું છે, ક્ષાયિક સમ્યક દર્શન પછીની દશા છે, એટલે સમાધિ છે. સ્મૃતિ રહે છે. એટલે આપણે કોઈ વ્યક્તિને કહીએ કે તમારી યાદ તો આવે છે, યાદ તો રહે છે, એટલે સ્મૃતિ રહે છે. એટલે આપની સૌભાગભાઈની યાદ કે સ્મરણ તો રહે છે, તથાપિ નિરૂપાયતા વર્તે છે. ઉપાય કંઈ છે નહીં, સાથે રહેવા દઈએ તેવો યોગ નથી. એટલે અહીંયા નિરૂપાયતા હોય ત્યાં સહનશીલતા જ સમાધિદાયક છે અથવા તો ઉપાય છે. અસંગ વૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ થઈ શકે, સહન થઈ શકે એવી દશા નથી. અમે એટલી બધી અસંગ વૃત્તિને આરાધીએ છીએ અથવા તો અસંગ ભાવમાં જ છીએ, અસંગતામાં જ નાહી રહ્યા છીએ. કૃપાળુદેવ, આટલો બહારથી ઉપાધિ યોગ હોવા છતાં આવા અસંગ હોવાથી અમે અણુમાત્ર, સેજ માત્ર, રંચ માત્ર, લેશ માત્ર, જરીક જરાક જેટલી પણ ઉપાધિ સહન કરી શકીએ તેવી દશા નથી. આંખની પાપણ પાસેથી રેતી ઉપડાવવા જેવું કાર્ય છે તો પણ સહન કરીએ છીએ. જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા સર્વોત્તમ છે. અને સુખદાયક માનવાનો જે ભગવાન બોધ લખે છે એ પોતે તો પેલા પાળે છે, આચરે છે, ત્યારે જ આપણને કહી શકે છે ને. સત્સંગી પર્વતને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય
જે ડુંગરસિંહભાઈ ગોસડિયા છે, સૌભાગભાઈના ખાસ સોબતી, અને જેમનો સત્સંગ બરાબરનો એમને ચાલે છે, કૃપાળુદેવ ઉપર આટલી બધી પ્રતીતિ હોવા છતાં હજુ સૌભાગભાઈને ડુંગરસિંહભાઈ મનમાંથી ખસતા નથી. એટલે તે જેમની સાથે છે તેમને પણ કૃપાળુદેવે માનપૂર્વક લખ્યું છે. વિનોદ વૃત્તિ, રમૂજ વૃત્તિ દેખાય છે કે સત્સંગી છે પર્વતને નામે, એટલે કે પર્વત એટલે પહાડ, ડુંગર બધા પર્યાય શબ્દ થાય, તો ડુંગરસિંહભાઈ એમ લખવાના બદલે પર્વતને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય, એટલે મારા યથાયોગ્ય કહેશો. બંને જણા એટલે કે સૌભાગભાઈ અને ડુંગરસિંહભાઈ વિચાર કરીને વસ્તુને ફરી ફરી સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત માનશો નહીં. તમે મનથી નક્કી કરી દો કે આત્મા આમ જ છે, આત્મા અનુભવ થઈ ગયો છે, આત્માનું જ્ઞાન થઈ ગયું છે, સેલ્ફ રિયલાઇઝેશન થઈ ગયું છે, તો એમ વાતમાં માલ નથી. કોઈએ જાતે માની લેવાની જરૂર નથી કે હવે અમને આત્મજ્ઞાન થઈ ગયું, હવે અમને આત્મા અનુભવ થઈ ગયો, અમારી આત્મદશા તો બહુ ઊંચી થઈ ગઈ. તો એમ હું પામ્યો સંશય નહીં જી, મૂર્ખ કરે વિચાર, આ દૃષ્ટિની સજ્જાઈમાં આવે છે. તો અહીંયા તમે મનથી નિશ્ચય કરી દો કે અમે પામી ગયા, અમે લાભી ગયા, અમારો તો હવે મોક્ષ જ છે, કલ્યાણ થઈ ગયું, તો એમ તમે સાક્ષાત નિશ્ચય માનશો નહીં. સાક્ષાત શું? તો કે પ્રત્યક્ષ, કાનો કાની આંખો આંખ કહીએ એમ જાતો જાત પોતે ને પોતે કરી નાખે, મનમાં પરણવું ને મનમાં જ મરી જવું, તો એમ તો ચાલે નહીં. તો કે એવો નિશ્ચય માનશો નહીં. તો નિશ્ચય તો કરવાનો છે. કેવી રીતે કરવાનો? જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવી તમે મનોમન માની લ્યો, તમે બીજાને માની લ્યો. તે વખતે પણ ચમત્કારો થયા કરતા હતા. યોગી સંતો મહાત્મા થોડા થોડા વખતે થયા કરતા હોય અને લબ્ધિ ફોરવતા હોય. કેટલીક વખત તો બિલકુલ હંબક હોય છે, પણ કેટલીક વખત સાચે સાચ ચમત્કાર થતો હોય તો પણ કૃપાળુદેવ કહે છે કે ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. આત્માને સમ્યક દર્શન થાય છે, એનાથી મોટો ચમત્કાર શું હોઈ શકે? વાસણને ગમે તેવું કટાઈ ગયું હોય કે તૂટી ગયું હોય કે બગડી ગયું હોય કે કાટ આવ્યો, પણ સમાર્જન કરીને સાફ કરીને એકદમ સરસ કર્યું હોય ને ચમકીલું, એમાં પણ ચાંદી જ યાદ આવે, કેમ કે વ્હાઈટ છે, શુદ્ધ છે, પવિત્ર છે, એ વ્હાઇટનેસ છે, ક્રિસ્ટલ ક્લિયર છે. એવી જે સફેદાઈ છે તો એ ક્યારે થાય છે? તો કે આત્માના કર્મરસથી કરીને મલિન હોય એ બધા ધોવાતા જાય, સાફ થતા જાય, અને ત્યારે આવી સહજ સમાધિની દશા હોય, જ્ઞાની પુરુષની આવી દશા હોય ત્યારે એ કેટલું ઉત્તમ પાત્ર થઈ જાય છે. તો એ જોવાનું છે, એ વિચારવાનું છે, બીજેથી કાંઈ થતું નથી. તો નિશ્ચય સાક્ષાત માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. તો તે ચમક આવે છે. જેમ જેમ તમારા તત્વનો ચમત્કાર, જેમ જેમ સૂક્ષ્મ દૃષ્ટિથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તો એ તત્વનો પ્રકાશ શું છે? આત્માનો પ્રકાશ છે. તો કે ચાંદીનું વાસણ ગમે તેવું થઈ ગયું હોય, ટાર્નિશ થઈ ગયું હોય, પણ જેમ જેમ સાફ થતું જાય, જરા જરા કંઈ અડતું જાય, સાફ કરતા જાય અને ટચ થતું જાય અને ચમક ઉપસતી જાય. ચમક તો હતી જ, પણ ઉપર જે મેલ આવી ગયો, રજ આવી ગઈ, એ બધી જતી રહે છે, એટલે સાફ થઈ જાય છે. નિર્મળ પવિત્ર એની વ્હાઇટનેસ, સફેદાઈ બરાબર ચમકમાં આવી જાય છે. એ જ આભા આત્માની છે, એ જ ઓરા, એ જ પ્રભા આત્માની છે કે જેમ જેમ કર્મરજ છે, રજોગુણ ને તમોગુણ જેમ જેમ જતા જાય છે, ઇવન સાત્વિક ગુણમાં પણ કેટલુંક જતું જાય છે, શુભ ભાવો પણ જતા જાય છે, એટલે છેલ્લે રહી જાય છે તે શુદ્ધ ભાવ અને શુદ્ધ વૃત્તિ. તો તે જ રીતે અહીંયા થાય છે. તો પછી તમે આમ દેખાયું ને તેમ દેખાયું, ધ્યાનમાં આમ થઈ ગયું, એવો નિશ્ચય કરીને પ્રવર્તવાનું નથી. આપણે ચમત્કારની વાત કરી રહ્યા હતા કે ચમત્કાર સિદ્ધ કરી બતાવો એ યોગીનું લક્ષણ નથી, પણ સર્વોત્તમ યોગી તો એ છે કે અનન્યપણે અનન્ય નિષ્ઠ થઈને એકમાત્ર સ્પૃહાથી આત્મામાં જ આચરે અને આત્માને જ આચરે, આત્મામાં જ રહે. જે ષટકારક છે તે જ પરમ સત છે, તે જ પરમ ધ્યાન છે, અને તે મારીએ. તો તમે એ નિશ્ચય કરો, અને એ નિશ્ચય કરવામાં તે જ્ઞાની પુરુષનો નિશ્ચય હોવો જોઈએ. હજુ સુધી સૌભાગભાઈને કૃપાળુદેવની આટલી પ્રતીતિ હોવા છતાં 100% પ્રતીતિ નથી. કૃપાળુદેવે પણ કહી દીધું છે, આપણને પણ ખબર પડી જાય છે કે પત્રોમાં એમને કૃપાળુદેવ ઉપર 99.99% ભાવ હોય, પણ જે 100% થવો જોઈએ તે નથી. પછી થઈ જાય છે, પણ અત્યારે નથી. આ પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે ત્યારે નથી. એટલે કૃપાળુદેવને લખવું પડે છે કે મનથી કરેલો નિશ્ચય સાક્ષાત માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવી તમારે ન માનવું હોય તો તમારા અધિકારની વાત છે.
માનવું કે ન માનવું એ તમારો રાઈટ છે, તમારો અધિકાર છે. અમારી તો ફરજ છે, એટલે કૃપાદેવી કહે છે અમે કહી દઈએ છીએ. પછી જેમ ભાવી, જેમ બનવાનું હશે તેમ બનશે. ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે. ભવિતવ્યતાનો યોગ જે હશે તે થશે. નિર્માણ, અહીંયા જે ભવિતવ્યતા, ભાવિ ભાવ, નિર્માણ, નિયત ભાવ જે કહીએ છીએ તે બધું અમે તો કહી છૂટ્યા. પ્રભુશ્રીજી કહે કેનારો કહી છૂટે, વેનારો વહી છૂટે. એવી રીતે અહીંયા ચોખ્ખું કહી દીધું છે. એટલે કે સત્પુરુષની છાપ, જ્ઞાની પુરુષની જરૂર ત્યાં પડે છે કે આત્માને સમ્યક દર્શન છે કે નહીં, પોતે જે અનુભવ્યો છે એ જ આત્મા એવો જ હોય કે શું, અથવા એમાં શું સુખ હોય, શું આનંદ હોય, એ પ્રાપ્તિ વખતે સદગુરુની જરૂર પડે જ પડે. માટે કહી શકે છે કે જ્ઞાનીથી થયેલો નિશ્ચય. અને સદગુરુ કેવા હોય તો કે પ્રત્યક્ષ પુરુષ, એટલે કે પ્રગટ પુરુષોત્તમ, એટલે કે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે પ્રત્યક્ષ. સદેહે હાજર હોય યા ન હોય, પણ પ્રત્યક્ષ આત્મા પ્રાપ્ત કર્યો છે તેને જ પ્રત્યક્ષ સત્પુરુષ કહ્યો જાય છે. ગમે તેને કહેતા નથી. આપણને સજીવન મૂર્તિ સદેહે મળે એને પ્રત્યક્ષ કહીએ એ સ્થૂળ અર્થ છે, પણ સૂક્ષ્મતાએ જોતા તો જે પ્રગટ કરી ગયો છે આત્મા, પ્રત્યક્ષ સાબિત કરી ગયો છે, ઇતિ સિદ્ધમ જે કહી શકે છે, હકથી દાવાથી કહે છે, પરમાત્મા પૂછી શકે એમ નથી, કેમ કે પોતે પરમાત્મા સ્વરૂપ થયા છે. એવા જ્ઞાનીથી થયેલો નિશ્ચય હોય અને તમે માનો તો કલ્યાણ છે. પછી તો જેમ ભાવી. પછી લખ્યું છે કે સુધાને વિશે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે. લિખિત અંગમાં પ્રણામ પહોંચે. અહીંયા સુધા શું તો કે સુષ્ઠુ ધીયતે પ્રિયતે ઇતિ સુધા, એટલે કે શું આવે એટલે હંમેશા સારું અને શ્રેષ્ઠ વિચાર આવે છે, એનો અર્થ જે થાય. પછી ધીયતે ધારણ કરી રાખે છે, અને પિયતે બંને અર્થ થાય છે, એટલે ધાન અને પાન બંને અહીંયા આવી ગયું. તો કે જે શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ રીતે આત્માને ધારી રાખે છે, પાન કરાવે છે, પીવડાવે છે, તે શું છે તો કે તે સુધા છે, અમૃત છે, પિયુષ છે, અમી છે, જ્ઞાન સુધા રસ પી જે કહીએ છીએ તે છે. એટલે કે આત્માના અનુભવના અમૃત જે કંઈ છે તે, આત્માના અનુભવનો આસ્વાદ છે તે, તેનું નામ સુધા, તેનું નામ સુધારસ. એટલે સુધાને વિશે અમને સંદેહ નથી, અર્થાત જ્ઞાન સુધારસ પીજે, આશા ઓર નકી ક્યાં કીજે. આનંદગંજી મહારાજનું પદ છે એ જાણે લલકારતા હોય તેમ કે છે કે આત્મા અનુભવ થયો છે, આત્માને અનુભવ થયો છે. કૃપાદેવી કહે છે ગ્રંથિભેદ થયો એ તો નિસંશય છે. ત્રણેય કાળમાં સિદ્ધ થયેલી વાત છે કે આત્મા અપૂર્વ જ્ઞાનને કે ભાવને પામ્યો છે. પોતાનો આત્મા તો એ દશાને પામ્યો જ છે, એટલે એમાં અમને સંદેહ નથી. અમે આત્માનો અનુભવ કર્યો છે, રસ પીધો છે, સ્વાદ લીધો છે અને તમને કહીએ છીએ. એટલે સુધાને વિશે અમને સંદેહ નથી, પણ તમે તેનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે. તમે એટલે સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ અને આજે આપણે બધા વાંચનાર સમજનાર જે હોય તે, તો કે તેનું સ્વરૂપ સમજો ત્યારે ફળ છે. ત્યારે જ ફળ છે. તો સ્વરૂપ શું તો કે તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પણ વસ્તુનું સ્વરૂપ પમાય, જણાય. એટલે કે ચાર વસ્તુથી પ્રજ્ઞાપનીયતા છે એ જાણી શકાય છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. તો અહીંયા સ્વરૂપ શું કેવું છે તો કે સુધાનું સ્વરૂપ કહેતા એનો આકાર કેવો છે, એનું સ્વરૂપ કેવું છે, એનો ઘાટ કેવો છે, એની વિગત કેવી છે, એનું સૌંદર્ય કેવું છે, કે એની શોભા શેમાં રહેલી છે, આત્માના અનુભવનું એવું શું છે, કંઈ ઉગે છે શિંગડા પૂછડા અથવા કેવું થઈ જાય છે તો કે સિદ્ધ સ્વરૂપ. તો સિદ્ધ સ્વરૂપ તો નિરંજન નિરાકાર છે, એટલે એ તો હોઈ શકે નહીં. તો અહીંયા સુધા વિશે શું કેવું છે એ વિચારણીય છે, એ આપણે ધીમે ધીમે વિચારીએ. જગતમાં રહીએ છીએ, જન્મ ધારણ કરીને આવ્યા છીએ, એટલે જાત પાતના સંબંધો જન્મ્યા ત્યારથી કે જન્મ પહેલાંથી છે, પૂર્વભવોથી લઈને આવ્યા છે. તે સંબંધમાં કેટલાક લટકણા, કેટલાક બટકણા, કેટલાક ફસામણા આપણે જાણીએ છીએ. છેલ્લે ન્યાય કરીએ છીએ, કન્ક્લુઝન પર આવીએ છીએ કે ફાની દુનિયા છે, નશ્વર દુનિયા છે. આ જગત સાથેના સંબંધમાં કોઈ સાર નથી, તત્વ નથી, રાખવું પડે છે, મેન્ટેન કરવા પડે છે, પરાણે નભાવવા પડે છે. ઉપર ચોંટ્યા છે, ઉપર છલી રીતે બધા સંબંધો નભાવતા આવ્યા છે. તો એ જ જગત સાથેના સંબંધો એવા છે. અલ્ટિમેટ ફાઇનલ ચરમ પરમ સંબંધ તો એક જાત સાથેનો જ છે, જગત સાથેનો નથી. આપણે જાણીએ છીએ કે ગમે તે કરીને જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. તો એ જાત સાથેનો સંબંધ તો ક્યારે જોડાઈ શકે તો કે પોતે એકાંતમાં આવે, એકાંતમાં ને તો થાય. એટલે એકાંતના રક્ષણ વચ્ચે જ માણસ પોતે પોતાના પરમનું દર્શન કરી શકે. એટલે ત્યાં એક ઉપર આવ્યા. અહીંયા એકાંત એટલે ગુફામાં, જંગલમાં, વનમાં જતું રહેવું તે જ એકાંત માત્ર નથી, પણ ટોળા વચ્ચે રહીને
પણ પોતે અસંગ રહેવું, ન્યારું રહેવું, અનોખું રહેવું તે છે. અને તે ધ્યાન એને જ કહેવાય છે કે જે વિચાર શૂન્યતા છે. એટલે ધ્યાન એટલે વિચાર શૂન્યતા, અને કરતા ભાવ વિનાની જે કર્મ શૂન્યતા છે તે જ ધ્યાન છે. હમણાં જ વાત થઈ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. અહીંયા પણ એ જ કહ્યું છે કે કરતા ભાવ વિનાની કર્મ શૂન્યતા. એટલે હું કાંઈ કરતોય નથી, કરતા ભાવ નથી, હું કાંઈ કરું છું એવું પણ નથી, એટલે કે કર્મ પણ બંધાતા નથી. કરતા ભાવ નથી માટે કર્મ બંધાતા નથી. કરતા ભાવ હોય તો કર્મ બંધાય જ છે, તો એની પૂઠે જ લાગેલા છે, બિલકુલ સાથે રહેલા છે. તો એમાં એક દૃષ્ટાંત છે, મજાનું છે, કે જાપાનમાં એક સાધુ, જાપાનનો રાજા એ વખતે એ સાધુનો આશ્રમ જોવા આવ્યા. તે આશ્રમમાં લગભગ 1000 જેટલા ભિક્ષુક સંતો હતા. હવે સાધુ બાદશાહને એક એક સ્થળ બતાવે છે. આમ તો સાધુ નિસ્પૃહી હોય, આશ્રમ કર્યો છે, અને આશ્રમમાં રાજા પધાર્યા એટલે કાંઈક કરવું પડે, વ્યવહાર વિનય છે એટલે બધું બતાવે છે. તો કોઈક સ્થળમાં સાધુ મહારાજ ભોજન લેતા હતા, ભિક્ષુ કોઈક સ્થળમાં ભિક્ષુ આરામ કરતા હતા, કોઈક જગ્યાએ કંઈ ચર્ચા ગોષ્ઠી ચાલતી હતી, ક્યાંક વિશ્રામ આરામ કરતા હતા, અને ક્યાંક કોઈક અભ્યાસ કરતું હતું, ક્યાંક કોઈક સ્વાધ્યાય કરતું હતું. એવું ન હતું કે એક જ સમયે ભોજનશાળામાં બધા જ જમતા હોય, એકી સાથે સ્વાધ્યાય ખંડમાં બધા જ સ્વાધ્યાય કરતા હોય, એવું નહોતું. દરેક પોતપોતાની રીતે આવી કોઈ પ્રવૃત્તિમાં હતા. બરાબર એની વચ્ચે એક રાજભવન જેટલું વિશાળ, સુંદર, આલિશાન ભવન હતું, શાંત ભવન હતું. એવા સરસ ભવનમાં ઘણી બધી સુવિધા હતી. એ જોઈને પૂછે છે રાજા કે આટલી બધી સુવિધા કેમ અહીંયા રાખી છે? તો કે પછી કહું છું. પછી કહે છે અહીંયા કેમ કોઈ દેખાતું નથી? આટલો મોટો હોલ છે ને ખાલી કેમ છે? તો કે પછી કહું છું. પછી પુસ્તકાલય વગેરે બધું બતાવ્યું, લાઇબ્રેરી બતાવી, બગીચો બતાવ્યો, ટૂંકમાં જેટલું બતાવાય તેટલું આખું પ્રિમાઇસીસ ફરીને બતાવ્યું. પછી પહેલાંના મનમાં, એટલે કે રાજાના મનમાં એમ જ થયા કરે છે કે આટલો મોટો હોલ કે વિશાળ ભવન છે, એ શાંત, સુંદર, સુવિધાયુક્ત છે, પણ એમાં અત્યારે કોઈ નથી, અથવા એમાં બધા શું કરતા હશે? બધી જ વ્યવસ્થા બીજે બધે છે, બધી સુવિધા સચવાઈ જાય છે, આ ભવનનું કામ શું છે? એટલે એના મનમાં એ જ સવાલ છે. બધું જુએ છે, બહુ રસ લેતા નથી. છેવટે ફરીને પૂછે છે, અને સાધુ તેમ જ કયા કરે, પછી કહું છું, પછી કહું છું, હું હમણાં કહું છું, લેટર ઓન, આઈ વિલ કમ ટુ ધેટ પોઈન્ટ આફ્ટર એ લિટલ વાઇલ, એમ કર્યા કરે છે, પણ જવાબ આપે નહીં. પછી બધું પૂરું થઈ ગયું, ફાઇનલી ત્યારે બેઠા. પછી પૂછે છે કે હવે મને કહેશો કે એનું કામ શું છે, હોલનું કામ શું છે? તો કે જ્યારે કશું જ કરવાનું નથી હોતું ત્યારે બધા આ હોલમાં આવીને બેસે છે. આ હોલનું કામ શું છે કે એમાં કાંઈ જ કરવાનું નથી, એક પણ ક્રિયા નહીં, એક પણ અનુષ્ઠાન નહીં, એક પણ પ્રવૃત્તિ નહીં. એટલે કે ખાલી થઈને બેસવાનું છે, અને મારે કંઈક કરવું છે, પૂજા કરવી છે, માળા કરવી છે, ભક્તિ કરવી છે, વાંચન કરવું છે, એવો કોઈ જ ભાવ નથી. પણ કાંઈ જ નથી કરવું, નથિંગ ટુ ડુ, એમ જે ભાવ કાઢવો જોઈએ દિવસની 24 કલાકમાં, આપણે એવી કદાચ 5 મિનિટ પણ ફાળવતા નથી. પહેલાં કોઈ વાર વાત થઈ ગઈ છે, આજે ફરી કહેવાનું મન થઈ જાય છે કે એવી શાંતિ, એવી એકાંત, એવી અસંગ, એ વૃત્તિનો જીવને મોહ જ થતો નથી કે મને જ થતું નથી. હમણાં કરું પછી કરું કરતાં 24 કલાક દરરોજની પૂરી થઈ જાય છે. માનો કે ત્યારે કાંઈ જ નથી કરવું, એવું કરવું હોય તો કે હોલમાં આવીને બસ શાંતિથી બેસવું છે. આપણે જેમ કહીએ કે ભગવાન પાસે ઘોઘા જેવું કે ઘુવડ જેવું બેસવું, તો કે બસ શાંત ભાવમાં પરિણમી જવા માટે. એ ના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. પણ એમાં વિચાર શું કરે? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? એ વિચાર કરે તો કરે. અત્યાર સુધીમાં કોઈ વાર કરી લીધા હોય તો જ્યારે શાંત થવાનો વખત આવે છે ત્યારે વિચાર પણ કરવાના નથી, વિચારથી પણ સંક્રમી જવાનું છે, શાંત થઈ જવાનું છે, નિવર્તી જવાનું છે. મારે આત્મકલ્યાણ કરવું છે, મને ધ્યાન કેમ જામે, હું શાંત કેમ થઉં, મને સ્થિરતા કેમ નથી, હું માળા કેમ કરું, અથવા આત્મા કેવો હશે, કોઈ જાતનો સંકલ્પ, વિકલ્પ, વિચાર કાંઈ જ નહીં. એકે શુભ ભાવ નહીં, એકે અશુભ ભાવ નહીં, તો બાકી શું રહી જાય? જો એવું થઈ શકે તો ત્યાં જ એને સમ્યક દર્શન થઈ જાય, આત્માનો અનુભવ થઈ જાય, આ ઉપયોગનો યથાર્થ અનુભવ ત્યાં થઈ જાય છે. તો એ દશાને તો બધા જ ચાહે છે કે ઈચ્છે છે, છતાં એનો જ પુરુષાર્થ કરતા નથી. તો એ કહે છે કે આ ભવનમાં જે કોઈ આવે છે તે અક્રિય થઈને, બાહ્ય રીતે અક્રિય થઈને ભીતરની સક્રિયતા એટલે કે મૌનમાં પ્રવેશી જાય છે. એટલે કે બાહ્ય વાચાનો ત્યાગ, બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ,
કોઈ પણ અનુષ્ઠાનનો ત્યાગ. અને પછી તો કે અસંગ અનુષ્ઠાનમાં આવી જાય છે. બીજા તો બધા ઝેર છે એમ કહીને જે 4 પ્રકારના અનુષ્ઠાન કયા છે હરિભદ્ર સુરીજીએ, એમાં છેલ્લે અસંગતામાં આવી જાય છે. એટલે નથિંગ ટુ ડુ, નથિંગ એલ્સ ટુ ડુ. બસ બેસવું છે, બસ વિચારવું નથી, કાંઈ જ કરવું નથી. એટલે તો આ ભવનનું કામ એ છે. એટલે અંદરથી તરબતર કરી મૂકે કે સભર સભર કરી મૂકે એવી જે શૂન્યતાનો અનુભવ, અને એ જ સહજ ધ્યાન, એ જ સહજ સમાધિ. અને તે સહજ સમાધિ આપણે જોઈએ છીએ, ચાહીએ છીએ. દરેક જ્ઞાનીનો નિશ્ચય પણ એ જ આવ્યો કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાંય. તો એ મૌન કયું તો કે બાહ્ય વાચાનો ત્યાગ, અંતરવાચાનો ત્યાગ, બંનેનો ત્યાગ સાયમલ્ટેનિયસલી થાય. સમાધિ તકની 17મી ગાથા, રહસ્યાત્મક 17મી ગાથા જે પ્રભુશ્રીજીએ અવગાહન કર્યું, કૃપાળદેવ ના કહેવાથી આજ્ઞાથી કર્યું. જાતે કરી લીધું હોય તો એમ ન થાય. નિજ છંદે મતિ કલ્પનાથી આપણે વાંચીને સાંભળીને બીજાની વાત છે ને આપણે કરી લઈએ તો ન થાય. પણ કૃપાળદેવે આજ્ઞા કરેલી, પ્રભુશ્રીજીએ એ પ્રમાણે યથાતથ્ય પાલન કર્યું તો યથાર્થનો અનુભવ કરીને રહ્યા, સહજ સમાધિમાં આવી ગયા. તો અહીંયા સુધાની વાત કરતા હતા સહજ સમાધિ પછી, કે જેમ વહેતી નદીઓ, પ્રશ્નોપનિષદની એક વાત છે કે વહેતી નદીઓ છે એ સમુદ્ર પ્રતિ જાય છે, આપણે જાણીએ છીએ. અને સમુદ્રને પ્રાપ્ત કરે છે એટલે કે સાગરમાં વિલીન થઈ જાય છે, અસ્ત પામે છે, હળી ભળી જાય છે, એકરૂપ થઈ જાય છે. એનું નદીને કોઈ નદી પણ કહેતું નથી, ઓળખી શકતું નથી. પછી દરિયો જ કહેવાય છે, સમુદ્ર કહેવાય છે, સાગર કહેવાય છે. અનેક નદીનું પાણી ઠલવાઈ ગયું છે, અનેક નદીનું સ્વાર્પણ છે, સમર્પણ છે. અને પછી પોતાનું આપોપું અસ્તિત્વ રહેતું નથી, એને નદી નામ પણ રહેતું નથી, એને દરિયો કે સમુદ્ર કે સાગર કહીએ છીએ. એટલે કે પોતે પોતાનું અસ્તિત્વ હોમી દીધું, ખોવાઈ ગઈ, એટલે એનું નામ પણ રહેતું નથી. એવી જ રીતે દ્રષ્ટા, એટલે કે જોનારો, જાણનારો. અહીંયા જાણનારોની પણ જોનારો કહીએ દ્રષ્ટા એટલે. તો કે કોણ? તો કે આત્મા. એ દૃષ્ટા છે એની જે ષોડશ કળા છે, ષોડશ એટલે સંસ્કૃતમાં 16, તો કે 16 કળા કહેવાય. જેમ સૂર્યની 12 કળા, ચંદ્રની 16 કળા, એવી રીતે ધર્મરૂપી તત્વજ્ઞાન, તત્વજ્ઞાનરૂપી ચંદ્રની પણ 16 કળા છે. અને આ પણ રાજચંદ્ર ભગવાનની જ વાત છે. તો કે વેદાંત ઉપનિષદ સાક્ષી પૂરવી પડે છે, પૂરવી પડે એવું જ છે. તો કે એ 16 કળા જેમાં સમાય છે, તો કે જે આત્મા દ્રષ્ટાભાવ છે, દ્રષ્ટાભાવવાળો દ્રષ્ટા પુરુષ છે, ત્યાં જઈને સમાય છે. એટલે એનું અસ્તિત્વ રહેતું નથી. 16 કળા એ પુરુષ થઈને રહે છે, નદી દરિયો થઈને રહે છે. નદી દરિયામાં ભળી ગઈ, તેમાં 16 કળા પુરુષમાં આવી જાય છે. એને અંગુષ્ઠ પુરુષ કયો, ષોડશ પુરુષ કયો, અથવા તો જે સુધા કહીએ છીએ તે કયો. એટલે કે આત્મા પુરુષ નર જાતિમાં કેવું હોય તો તે, અને નારી જાતિમાં કેવું હોય તો સુધા, અમૃત. અને જો નપુસકલિંગમાં કેવું હોય તો અમૃત કહીએ છીએ તે જે કયો તે પુરુષ કયો, સુધા કયો કે અમૃત કયો. તો કે નર નારી નાન્યતર તો વ્યાકરણથી ભેદ કહીએ છીએ, કેવો, કેવી, કેવું, પણ એ ક્યાંય ભેદ રહેતું જ નથી, અભેદ રૂપે પરિણમી જાય છે. તેનું નામ સુધા. આત્મા ત્યારે ધ્યાતા, ધ્યાન, ધ્યેય, જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય, દૃષ્ટા, દર્શન, દૃશ્ય, આ જે બધા ત્રણેયની પરિણતિ છે તે જુદા રહેતા નથી, અભેદ ભાવે છે. કોઈનો ભેદ ભાંગો તફાવત નથી. જ્યારે વર્તે તે આત્મારૂપ, એ ત્રણેય અભેદ પરિણામથી રે. જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે તે સુધા, તે જ્ઞાન, તે આત્મજ્ઞાન, તે આત્મ અનુભવ, આત્મરસ, એને જ્ઞાન સુધારસ પીજે આનંદગંજી મહારાજે કહ્યું તે સુધારસ કેવું હોય તો કયો, પણ એ તો સાધન છે. ખરેખર આત્માના અનુભવનો રસ છે, એનો આનંદ છે. અનાહત નાદ છે, એનું જે અમૃત છે તે ટપકે છે. અનાહત નાદના 10-12 પ્રકાર, એમાં 5મા નાદમાં જ્યારે પ્રવેશ થાય છે ત્યારે આત્માનું સંગીત વગર વગાડીએ આપોઆપ વાગવા લાગે છે. તેનું નામ અનાહત નાદ. અને 5મી દૃષ્ટિમાં આવે એટલે સમ્યક દર્શન. તેમ 5મો નાદ આવે ત્યારે વીણા વાગવા માંડે છે, સિતાર વાગવા માંડે છે. જે કયો તે ત્યાં વીણા છે. અને તે કઈ વીણા છે? તો કે આત્માના સંગીતની અદ્ભુત વીણા વાગે છે, અને તેને એ રસ ટપકે છે. એટલે ત્યાં બ્રહ્મરસ કયો, સુધારસ કયો, આનંદ રસ કયો, ગમે તે નામ લાવો, રસો વય સહ. ઉપનિષદકારે કહી દીધું તે કે રસ તો તે છે, બીજો એ કંઈ નથી. જે સાહિત્યના 9 રસ છે એમાં છેલ્લો શાંત રસ છે, શાંત સુધારસ. અને તે સુધારસ અહીંયા છે. એટલે કે છે કે એના વિશે અમને સંદેહ નથી, કોઈ જાતની શંકા નથી, પણ એનું સ્વરૂપ સમજો તો જ એનું યથાતથ્ય ફળ છે. અને ત્યારે જ સમજાશે, યથા યોગ્ય પ્રણામ પહોંચે. અહીંયા આ વસ્તુ પૂરી થઈ જાય છે. એટલે તેનું નામ શાસ્ત્રકારોએ પણ અમૃત કીધું છે. આપણે કહીએ છીએ, ઠસાવીએ છીએ તેમ નથી. ગમે ત્યાંથી ગમે તે વાંચીએ, પણ આ રીતે જ મૂકેલું છે.
પત્રાંક 309 એના જ અનુસંધાનમાં છે. મુંબઈ માક્ષરવદ અમાસ ગુરુ વિક્રમ સંવત 1948, તારીખ 31/12/1891. આ પત્ર પણ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ જ લઈ જાય છે, એમને જ લખાયો છે. માગસર સુધી 14 અને માગસર વદી અમાસ એટલે વચ્ચે 15 દિવસ ગયા છે. અનુક્રમે સંયમ સ્પર્શતોજી પામ્યો ક્ષાયિક ભાવરે સંયમ શ્રેણી ફૂલડેજી પૂજુ પદ નિષ્પાપરે. આત્માની અભેદ ચિંતનારૂપ સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયિક ભાવ જળ પરિણતિના ત્યાગને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર, તેના નિર્મળ ચરણ કમળને સંયમ શ્રેણીરૂપ ફૂલથી પૂજું છું. ઉપરના વચનો અતિશય ગંભીર છે. લિખિતંગ યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ. પત્ર પૂરો પણ થઈ જાય છે. એનું જ અનુસંધાન પત્રાંક 310 પણ મૂકેલું છે, એ આપણે સાથે પછી લઈએ છીએ. અહીંયા પત્રાંક 309ની વાત છે. શરૂઆત જ કરી છે કડીથી. એક સ્તવનની કડી છે, સંયમ શ્રેણી ફૂલડે. ઘણા બધા વર્ષ પહેલાં યશો વિજયજી મહારાજ થઈ ગયા, આપણે જાણીએ છીએ. 300 વર્ષ ઉપરાંત થઈ ગયું. આનંદનજી મહારાજ, યશો વિજયજી મહારાજ લગભગ સમકાલીન છે. આનંદનજી મહારાજનો પહેલો દેહ છૂટ્યો, પછી યશો વિજયજી મહારાજનો છૂટ્યો. ઘણા બધા વર્ષો સુધી યશો વિજયજી મહારાજને આનંદનજી મહારાજનો ભેટો નથી, એટલે કે સદગુરુનો મેળાપ થયો નથી. અને બનારસ, કાશી જે કયો તે વિદ્યાભ્યાસ કરીને પારંગત થઈને આવેલા છે, જાણીએ છીએ. પછી કોઈક બેનને એમ થાય છે કે આ બાજુ આનંદનજી જેવા ખરા જ્ઞાની છે, સદગુરુ થઈ શકે તેવું છે, કેટલાય જીવનું કલ્યાણ કરી રહ્યા છે, કરી શકે એમ છે. આ બાજુ ધુરંધર આચાર્ય એવા યશો વિજયજી મહારાજ છે. બંનેનો ભેટો થાય તો કામ પતી જાય, વાત બની જાય. તો કેવી રીતે કરવો? એ બેનને પૂર્વભવનું સ્મરણ હતું કે ગમે તેમ પણ આનંદનજી મહારાજ યશો વિજયજી મહારાજનો ભેટો કરાવે છે, એટલે કે યશો વિજયજી મહારાજને આનંદનજી મહારાજ સન્મુખ કેવી રીતે લઈ જવા. એટલે આનંદનજી મહારાજના તો મનમાં એવું કંઈ નથી, પણ યશો વિજયજી મહારાજ કંઈ આનંદનજી મહારાજને બોલાવે, મળવા જાય કે કાંઈ થાય એવું નથી. બેન કંઈક એવું ગોઠવે છે અને યશો વિજયજી મહારાજ સભા ગજવતા બેઠા છે, વ્યાખ્યાનવાણી વંચાય છે, અને એક શબ્દના કેટલાય બધા અર્થ કર્યા, એક ગાથાના કર્યા, 100-200 જેટલા કર્યા છે. પછી આનંદનજી મહારાજને પધારવાનું કહે છે, પધારે છે. તો કે બસ, આનંદનજી મહારાજ કહે હજુ હો જાય, આગળ જાઓ, હજુ અર્થ કરી શકો, હજુ અર્થ થઈ શકે તેવું છે. અનંત આગમ, અનંત શબ્દના અર્થ થાય છે, તો પછી હજુ તો 100-200 કે 5-50 કર્યા છે. યશો વિજયજી મહારાજ કહે છે બસ તો હવે આપ કરી બતાવો, હો જાય, મારાથી તો હવે થાય એવું નથી, અથવા બહુ હોય તો કરી બતાવો. આનંદનજી મહારાજ કરે છે. બહુ જ ટૂંકામાં થોડુંક જ સારરૂપ જ કંઈક વાત કહે છે, અને યશો વિજયજી મહારાજ એમના ચરણ કમળમાં ટળી પડે છે અને કહે છે કે હવે મને ગુરુ મળ્યા. પ્રવચન અંજન જો કરે સદગુરુ મળ્યા. નિધાન જે કહીએ છીએ તે, જે આપણે સ્તવનમાં ગાઈએ છીએ પ્રાતઃકાળમાં, તે એ પ્રવચન અંજન થયા, અંજન શલાકા થયા, કે અજ્ઞાનના અંધારા ઉલેચાઈ ગયા, કે આત્મદર્શન થયું, સમ્યક દર્શન થયું. આનંદનજી મહારાજની કૃપા થઈ ત્યારે યશો વિજયજી મહારાજને સમ્યક દર્શન થયું. ઉપાદાન બળવત્તર થયું હતું, યોગ્યતા પાકી હતી. પહેલાં બેન તો નિમિત્ત થયા અને આનંદનજી મહારાજ ઉત્કૃષ્ટ નિમિત્ત રૂપે હાજર થયા અને પ્રગટ થયા. યશો વિજયજી મહારાજે ત્યાર પછી યોગ દૃષ્ટિની સજ્જાઈ લખી છે. એટલે આનું મહત્વ છે કે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ છે એ જ્ઞાની પુરુષની રચના છે. બીજું તો ધુરંધર આચાર્યો ઘણું લખે છે, પણ બધા શાસ્ત્ર જ્ઞાની હોય છે, અનુભવ જ્ઞાની હોય ન પણ હોય. એટલા માટે કૃપાદેવે કીધું કે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. એટલે યશો વિજયજી મહારાજ, આનંદનજી મહારાજનું મહાત્મ્ય આ રીતે વધી જાય છે. એટલે તે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ એટલે સંસ્કૃતમાં ઓરિજિનલી તો 76 કે 222 ગાથા છે. 76 ગાથા ગુજરાતીમાં છે, લગભગ ત્રીજા ભાગે એટલે 3 ગણી ગણો તો એટલી જ ગાથા છે, એટલે કે 222 જેવી, 218 કેવી કંઈ. તો એ કોણે લખી છે? એ તો હરિભદ્ર સુરીજીએ લખી છે. 1444 ગ્રંથના પ્રણેતા એવા હરિભદ્ર સુરીજીએ યોગ દૃષ્ટિ સમુચ્ચય લખ્યું છે, અને 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ લખી છે. એટલે કે સજ્જાઈ રૂપે નથી લખી, સ્વાધ્યાય, સજ્જાઈ નોટ સ્વાધ્યાય કરીએ તો એ યોગ દૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ લખ્યો, અને એમાં આટલી ગાથા મૂકી. એ જે કંઈ થઈ તે 218, 21, 22 જે હોય તે એ 3 ગણી છે. બરાબર એના ત્રીજા ભાગે યશો વિજયજી મહારાજે 76-77 ગાથામાં 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ રૂપે લખી છે, જે ગાઈએ છીએ ગાઈ શકાય છે.
એવું 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ લખી દીધી. એવી જ રીતે એક સંયમ શ્રેણી વિશે પણ એમણે બહુ જ સુંદર સજ્જાઈ લખી. પણ માત્ર પ્રાજ્ઞ જીવો, તીક્ષ્ણ બુદ્ધિવાળા જીવો કે તીક્ષ્ણ ઉપયોગ ધરાવતા જીવો જ સમજી શકે એમ હોવાથી અઘરું લાગ્યું, અથવા તો બધા માટે બાલભોગ્ય સરળ ન હોવાથી આ ઉત્તમ વિજયજી મહારાજ જે થયા, યશો વિજયજી મહારાજ પછી ક્ષમા વિજયજી મહારાજ થયા, જીન વિજયજી મહારાજ થયા, અને એમના એક શિષ્ય ઉત્તમ વિજયજી મહારાજ થયા. અને એમણે આ સ્તવન લખ્યું, સંયમ શ્રેણી સ્તવન. એટલે યશો વિજયજી મહારાજની મૂળ સજ્જાઈ, 8 દૃષ્ટિની સજ્જાઈ પછી આવે છે, પછીના પત્રમાં. પછી એ સંયમ શ્રેણીની સજ્જાઈ લખી. સંયમ શ્રેણીની સજ્જાઈ ન સમજાય અથવા વધુ સમજાય બધાને, એટલે પછી કૃપા કરીને ઉત્તમ વિજયજીએ સંયમ શ્રેણી સ્તવન લખ્યું. એ સ્તવનની પહેલી ગાથા: કેવલ જ્ઞાન દિવાકરજી, સિદ્ધ બુદ્ધ સુખદાય, આત્મ સંપદ ભોગવેજી, વર્ધમાન જીનરાય. ગુણોદતી શાસન નાયક વીર, મેરુ મહિધર ધીર, ગુણોદતી શાસન નાયક વીર. એટલે કે મહાવીર સ્વામીનું સ્તવન લખ્યું છે, અને એમાં સંયમ શ્રેણી સ્તવન નામ આપ્યું છે. એનો અર્થ શું થયો? તો કે સમસ્ત કેવલ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય થકી જે ઉપન્યું કે ઉપજ્યું તે કેવલ જ્ઞાન, અને કેવલ જ્ઞાન રૂપે સૂર્ય છો. કેવલ જ્ઞાન દિવાકરજી, દિવાકર એટલે સૂર્ય, તો કે કેવલ જ્ઞાન રૂપી સૂર્ય તપી રહ્યો છે, એના વિશેષણ છે. ક્ષાયિક ભાવે સકલ ગુણ નિષ્પન્ન સિદ્ધ છે. પછી દિવાકરજી પછી સિદ્ધ વિશેષણ છે. તો કે હજુ તો સહયોગી જીન છો, તો સિદ્ધ કેમ કીધા? તો કે ક્ષાયિક ભાવની પ્રાપ્તિ હોવાથી બધા જ ગુણ નિષ્પન્ન થઈ ગયા છે, ઉપજી ગયા છે. ખેતીની ઉપજ, ખેતીની નિપજ, એમ અહીંયાથી કર્મોની ખેતી પૂરી થઈ, એટલે જે નિપજી રહ્યું તે નિષ્પન્ન થયા, તે આત્મ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપના ગુણ તે તો પ્રગટી ચૂક્યા. પછી બુદ્ધ કયું છે. બુદ્ધ શું? તો કે બોધ પામી ગયા છો, સમસ્ત વસ્તુ સ્વભાવને જાણી લીધો છે, એટલે કે એના બોધિ, એટલે કે બુદ્ધ છો, એના જાણનાર છો, અને બીજાને પણ બોધ આપી શકો, દેશના દઈ શકો એવા છો, એટલે ત્યાં બુદ્ધ કહી દીધા. પછી સુખદાયી કીધા કે ઉપકારીપણે તમે સર્વ સુખના દાતાર છો, સાચા દાતા તો તમે જ છો, જ્ઞાની પુરુષ જ છે. એટલે જ્ઞાની મહાદાની રે સદાવ્રત જેનું સદા, કેમ કે જ્ઞાનનું સ્વરૂપનું સુખનું જ દાન કરી રહ્યા છે. પછી આત્મસંપદા ભોગવે છે, આત્મસંપદ ભોગવે છે, આત્માની સંપત્તિ ભોગવી રહ્યા છે. કેવી રીતે? તો કે સ્યાદવાદપણે પરિણમિત અનંત ગુણ છે, અને અનંત પર્યાય છે, એમાં તમે પરિણમી રહ્યા છો. સમય સમયે આ અનંત ગુણ પર્યાયની પરિણતિમાં આત્માને આત્મા સત્સુખનો વિયોગ ઘડીભર પણ નથી, એવા આત્મસુખને સત્સુખને ભોગવી રહ્યા છો, એટલે આત્મસંપદાને ભોગવી રહ્યા છો. એવા 24મા તીર્થંકર વર્ધમાનજી રાય, એટલે વૃદ્ધિગત છે. ગર્ભમાં આવ્યા ત્યારથી બધું વધતું જ ગયું માતા પિતાને રાજ દરબારમાં, એટલે વર્ધમાન નામ છે. પણ આપણે મહાવીરત્વ પ્રગટાવ્યું હોવાથી મહાવીર કહીએ છીએ, એ જાણીતી વાત છે. તો એવા વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાવાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. અહીંયા કૃપાળુની દશા પણ સમ્યક દર્શન, શુદ્ધ સમ્યક દર્શન પ્રાપ્તિ થઈ ગઈ છે. ત્યાર પછીની છે કે વીતરાગ પદમાં વાસ થવું છે, અને તે લખે છે. એટલે કે એની પછીની ગાથા કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. તો કે સમ્યક દર્શન, શુદ્ધ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન થઈ ગયું, કેવળ જ્ઞાન બાકી. બે વચ્ચેની દશા, તે બે વચ્ચેની ગાથા વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ. એટલે અહીંયા વિતરાગ પદના કે ચારિત્ર પદની, વિતરાગ ચારિત્ર કે ચારિત્ર મોહનીયના ક્ષય પ્રત્યેનું જે પ્રયાણ છે તેની વાત આવી ગઈ છે. વર્ધમાન જીનરાય ગુણોદધિ શાસન નાયક વીર. ગુણોદધિ, ગુણનો સાગર છો, ગુણનો સમૂહ છો, એટલે ગુણરૂપી રત્નોની ઉત્પત્તિનું સ્થાનક છો. ત્યાં માત્ર રત્ન કહી દઈએ, સાગર કહી દઈએ, ઉદધિ કહી દઈએ એમ નહીં, પણ રત્નોની ખાંડ છે. ગુણાકર, ગુણોદધિ, અને એક પછી એક રત્ન. મુખ્ય તો 3 જ છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. પણ આડશમાં બાય પ્રોડક્ટ, સાઇડ પ્રોડક્ટ જે બધા અનંત ગુણો છે તે સમૂહમાં ખીલી ઉઠે છે. એટલે તેની ઉત્પત્તિ સ્થાન છે એ દરિયો છે, અનુભવરૂપી સમુદ્રમાં સ્થિત થાય છે. એટલે દરિયામાંથી આ બધા રત્નો ઉપજી આવે છે, કે ઉગી આવે છે, નીકળી આવે છે. અને પછી શાસન નાયક વીર, અત્યારે એમનું શાસન ચાલી રહ્યું છે. વર્તમાન શાસન કોનું છે? તો કે શ્રી મહાવીર સ્વામીનું શાસન છે. અને નાયક છે, હીરો છે, મૂળ નાયક છે. અને વીર કહી દીધા કે ઉપસર્ગ પરિસવની તો જડી વરસી છે, તેમ છતાં મેરુ પર્વતની જેમ અડગ રહ્યા છો, એટલે અમે તમને ધીર કહીએ છીએ. મેરુ મહિમા ધર ધીર, ગુણોદધિ શાસન નાયક વીર. એવા જ બીજા મહાવીર તે પરમ કૃપાળુ પરમાત્મા છે, એટલે એમને પણ ઉપસર્ગ પરિસની તો કોઈ પાર નથી, જડી વરસેલી છે. 22 પરિસ મુનિને પીડે, ગૃહસ્થને અગણિત ગૃહસ્થની કેળે રે.
એ કૃપાળુદેવનું વચન બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં સુંદર મૂક્યું છે. તો આવા ભગવાનની બધી વાત છે કે આ સ્તવનમાં એમણે ઘણું કહી દીધું. તો આ ઉત્તમ વિજયજી મહારાજનું સંયમ શ્રેણી સ્તવન એની પહેલી કડી થઈ. 4 ઢાળ લખી છે, એમાં પહેલી ઢાળની પહેલી કડી થઈ. હવે અહીંયા પ્રસ્તુત પત્રમાં કૃપાળદેવે મૂક્યું છે તે સ્તવન રૂપે નમસ્કાર પૂરા થયા. હવે વંદન રૂપે નમસ્કાર શરૂ થાય છે કે અનુક્રમે સંયમ સ્પર્શતોજી પામ્યો ક્ષાયિક ભાવ સંયમ શ્રેણી ફૂલડેજી પૂજું પદ નિષ્પાપરે ગુણોદતી શાસન નાયક ધીરવીર. એટલે સીધી વાત છે, અનુક્રમે સંયમ સ્પર્શતોજી. સંયમના એક પછી એક સ્ટેજીસ, ભૂમિકા, પાયરી, કક્ષા જે કયો તે બધું સ્પર્શતા થાય છે. એક પછી એક પાણીનો રેલો, પાણીનો પ્રવાહ ટચ થતો હોય, આપણે જોતા હોઈએ તો વહેતી નીક હોય કે કંઈ પણ વહેતું પાણી હોય તો અહીંથી જોતામાં ક્યાંનું ક્યાં જતું રહે છે. ધીમે ધીમે જતું હોય તો પણ એમ થાય કે આ બધું સ્પર્શ કરતું કરતું આગળ રેલાઈ જાય છે. તેમ અહીંયા સંયમના સ્થાનક, વિશુદ્ધ સંયમના સ્થાનક અનંત કયા, અસંખ્યાત કયા, એને સ્પર્શતો જીવ પામ્યો ક્ષાયિક ભાવ રે. ક્ષાયિક ભાવ એટલે શું? 5 ભાવ મુખ્ય કયા છે? ઉપશમ ભાવ, ક્ષપશમ ભાવ, ક્ષાયિક ભાવ, પારણામિક ભાવ ને ઔદયિક ભાવ. તો એમાં ક્ષાયિક ભાવને પામી જવું એટલે જેવી તેવી વાત નથી. ક્ષાયિક સમ્યક દર્શનને પામે છે તે વાત આવી ગઈ. પામ્યો ક્ષાયિક ભાવ. સંયમ શ્રેણી ફૂલડેજી પૂજું પદ નિષ્પાપર. હું સંયમની શ્રેણીને ફૂલડાથી પૂજું છું. કૃપાળુદેવ એમ કહે છે આ મહાવીર સ્વામીનું સ્તવન યાદ કરીને, ઉત્તમ વિજયજી મહારાજનું સ્તવન યાદ કરીને કે બીજા મહાવીરને કે આ મહાવીર સ્વામીને હું પણ મારા સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તો એવી દશા છે અને મારા સંયમના એક એક ફૂલથી એક એક ટચ કરતો જાઉં છું અને હું પૂજતો જાઉં છું. જેમ આપણને મૂવી બતાવતા હોય એમ થાય કે ધીમે ધીમે સ્લો મોશનમાં આટલું આવ્યું અને પછી ખરેખર ભગવાનના ચરણ કમળમાં ફૂલ મૂકી દે એવી રીતે બતાવતા હોય મૂકે છે કે પૂજું પદ નિષ્પાપ રે. પદ એટલે ચરણ કમળ અને નિષ્પાપ, નિષ્પાવ એટલે નિષ્પાપ એટલે નિર્દોષ, નિર્મળ. હવે જેને અષ્ટાદશ દોષમાંથી કોઈ દોષ રહ્યો નથી, 18 દોષમાં કોઈ દોષ રહ્યો નથી, તે સર્વજ્ઞ આપ્ત પુરુષ નિર્દોષ નર એવા જે કોઈ છે તે સર્વજ્ઞ પુરુષ મહાવીર પ્રભુને હું પૂજું છું, એના ચરણ કમળ પૂજું છું. એટલે અહીંયા કૃપાળુદેવે મહાવીર સ્વામીની સ્તુતિ કરી છે, પણ આ રીતે કીધી છે કે હું અત્યારે ઉત્તરોત્તર દશાશ્રુત સ્કંધમાં કહ્યું છે તેમ સંયમના સ્થાનકની સ્પર્શના કરતો આગળ જતો જાઉં છું. મહાવીર સ્વામીએ કેવી રીતે કર્યું? તો કે સ્પર્શતા આગળ જતા મોહનીય કર્મનો ચકચૂર કરી નાખ્યો, સંપૂર્ણ ક્ષય કરી નાખ્યો. 28 પ્રકૃતિનો ક્ષય કરી દીધો. એટલે ઉત્કૃષ્ટ સંયમ સ્થાનમાં પહોંચી ગયા. એટલે કે ક્ષીણ મોહ ગુણ સ્થાનકે પહોંચ્યા, 12મા ગુણ સ્થાનકે પહોંચી ગયા, પછી 13મે પહોંચી ગયા. એવા જે કેવલ જ્ઞાની મહાવીર સ્વામી, તેમને હું સંયમ શ્રેણી રૂપે ભાવ પુષ્પથી પૂજું છું, ભાવ ફૂલથી પૂજું છું. અત્યારે હું એની સ્પર્શના કરતો પૂજું છું. ક્ષાયિક ભાવ અને કૌંસમાં કૃપાળુદેવે હદ કરી છે જડ પરિણતિનો ત્યાગ એમ લખ્યું. શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. આ કર્મો આડાવે. કૃપાળદેવ કે છે કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. એ જ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખીએ કે શું સમજે જડ કર્મ. જડ એવા કર્મ એ શું સમજે? આત્મા છે, ચેતન છે, કર્મ તો જડ છે. તો કર્મ જળ વસ્તુ થઈ તો શું સમજે જળ કર્મ કે મને ફળ આપવા રાજી થયા કે ઉદયમાં આવ્યા? કર્મ તો કાંઈ સમજતા નથી, હું સમજું છું, આત્મા સમજે છે. એટલે એકદમ કુમારીથી કહે છે કે આત્મા શેઠ છે, કર્મ સેવક છે. આત્મા મુખ્ય વાત છે, કર્મ તો ગૌણ વાત છે. એટલે કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. તો ત્યાં જળ પરિણતિ છે, ક્ષાયિક ભાવ છે શું? તો કે આ બધા કર્મો છે તે જળ છે અને એની પરિણતિનો ત્યાગ કરી દીધો. નથી જોઈતા જાઓ, કર્મ કેવી રીતે પરિણામી શકશો? નથી આવકાર આપતા, નથી અમે બોલાવતા, અમે નથી શુભ ભાવ કરતા, નથી અશુભ ભાવ કરતા. જાશો ક્યાં? આવશો કેવી રીતે? તમે છો ત્યાં જ સારા છો. અમે તમને એટ્રેક્ટ કરતા નથી, અમે તમને આકર્ષતા નથી, ખેંચતા નથી. આપણે આત્મા એવા ભાવ કરે શુભાશુભ તો કર્મ વર્ગણા આવીને બંધાય, ખેંચાય. એમનેમ કાંઈ ખેંચાતી નથી ને કેમ આવતી નથી. એટલે કહી દે છે કે અમારે તમારું કામ નથી. એટલે ક્ષાયિક ભાવ છે એને પણ કેવું કહી દીધું? તો કે નિયમસારમાં આ 4 ભાવને પર્યાય કહી દીધી અને છોડી દેવા જેવા કહી દીધા છે. નિયમસારજીમાં 119મી ગાથામાં કહે છે આત્મ સ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે.
અહીંયા આગળ સહજ સમાધિની વાત આવી, એની પહેલાં પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ આવ્યું, એના અનુસંધાનમાં ગાથા લઈએ છીએ કે આત્મ સ્વરૂપને અવલંબી જનારા, આંબી જનારા ભાવથી તો બીજા બધા જ ભાવ ગૌણ છે, હીન છે. આત્મભાવ એક જ મુખ્ય છે. એટલે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મભાવ મુખ્ય છે, ક્ષાયિક ભાવ પણ ગૌણ થઈ જાય છે. ત્યાગી શકે છે જીવ તેથી ધ્યાન તે સર્વસ્વ છે. આ ચારે ચાર ભાવને જીવ ત્યાગી શકે છે, ત્યાગી દે છે. ભલે ને ક્ષાયિક ભાવ હોય તો પણ ત્યાગી દીધો છે. રહી જાય છે કોણ એકમાત્ર? તો કે પારણામિક ભાવ, શુદ્ધ પારણામિક ભાવ, પરમ પારણામિક ભાવ. સ્વભાવ એનો કોઈ દિવસ ત્યાગ થઈ શકતો નથી, તેને બાદબાકી કરી શકાતી નથી, તે રહી જાય છે. એટલે આત્મભાવ જ મુખ્ય છે. અહીંયા ટૂંકમાં એટલું જ કહેવું છે કે ક્ષાયિક ભાવના અવલંબનનો પણ ત્યાગ કર્યો છે, જળ પરિણતિનો પણ ત્યાગ કરી દીધો છે. ચારે ચાર ભાવનો પરિહાર એટલે કે ત્યાગ કર્યો છે, એમાં ક્ષાયિક ભાવનો પણ સમાવેશ થઈ જાય છે. તો ક્ષાયિક ભાવ રૂપે શુદ્ધ પર્યાયનો પણ નાશ કે ત્યાગ શા માટે કરવો જોઈએ? આપણને સવાલ થાય, મને જ થાય કે શા માટે એમ કીધું? તો એમાં જ અનુસંધાનમાં આપણને સમજાવે છે કે શુદ્ધાત્મ દ્રવ્યનું સામાન્યનું જ અવલંબન હોય તો ક્ષાયિક ભાવ પ્રગટે છે. બરોબર? તો એ જ અવલંબન રાખવા જેવું છે. જો ક્ષાયિક ભાવનું શુદ્ધ પર્યાયનું વિશેષ ભાવે અવલંબન કરે તો ક્ષાયિક ભાવ રૂપી શુદ્ધ પર્યાય પ્રગટે જ નહીં. એટલે સામાન્ય અને વિશેષ કહી દીધી તો કે સામાન્યનું જ અવલંબન છે અને તે શુદ્ધ પર્યાય પ્રગટે છે. વિશેષના અવલંબનને ના કહી દીધી એટલે અહીંયા ક્ષાયિક ભાવ રૂપી શુદ્ધ પર્યાય કદી પ્રગટી જ ના શકે. જો વિશેષનું અવલંબન લે તો પ્રગટી શકે નહીં. એટલે સામાન્યનું જ લીધું. એટલે સામાન્ય શું? તો કે દ્રવ્ય સામાન્ય કહીએ તે, એટલે કે એનું અવલંબન છે. દરેક આત્મા સ્વતંત્ર છે, દ્રવ્ય સ્વતંત્ર છે. એવી રીતે એની ગુણ સ્વતંત્રતા છે, એની પર્યાય સ્વતંત્રતા છે. તો કે એ ભલે હોય, અહીંયા તો આ રીતે અમે લેતા નથી. એટલે જળ પરિણતિનો ત્યાગ, ક્ષાયિક ભાવનો ત્યાગ બધાએ છોડી દીધા છે. એક રહી જાય છે તે પારણામિક ભાવ, સ્વભાવ, શુદ્ધ ભાવ. કૃપાળુદેવે મોટો સિદ્ધાંત અહીંયા ધીમેકથી મૂકી દીધો છે, એટલે આ ગાથા મૂકી છે. હવે સંયમની વાત, કે આજ સુધી આપણે સંયમ શું સમજીએ છીએ? ટુ કંટ્રોલ, રિસ્ટ્રેન્ટ, સેલ્ફ રિસ્ટ્રેન્ટ, આત્મસંયમ. સંયમની વાત આવે એટલે ચારિત્ર કહીએ, ચારિત્ર કહીએ એટલે દીક્ષા કહીએ. તો એ બધાની વાત પણ આવે. જીનાગમમાં જે 5 પ્રકારના ચારિત્ર મૂક્યા છે તેની વાત લેવાની છે. પહેલું સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાપનીય ચારિત્ર, ત્રીજું પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ચોથું સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, પાંચમું યથાખ્યાત ચારિત્ર. તો પહેલું ચારિત્ર સામાયિક ચારિત્ર બહુ જ ટૂંકમાં લઈ લઈએ છીએ. એમાં ઈત્વરકાલિક અને યાવત કથિત, એટલે કે યાવત જીવિત. ઈત્વરકાલિક એટલે સમજાઈ જાય છે કે થોડા સમય સુધીની વાત, અને યાવત જીવિત એટલે કે જીવન પર્યંત, મરણ પર્યંત જે કયો તે એ સામાયિક ચારિત્ર. દીક્ષા લે છે, સર્વસંગ પરિત્યાગ કરે છે, ત્યારે જે સામાયિક વ્રતના પચખાણ લે છે, કર્મી બંતે પચખાણ કરે છે, એ આજીવન છે. એટલે આજીવન સામાયિક વ્રત લે છે, એટલે તેમને ત્યાં સામાયિક ચારિત્ર કીધું છે. આપણે જે શ્રાવક શ્રાવિકા કે મુમુક્ષુ બધા સામાયિક કરે છે એ અનુષ્ઠાન છે, અને એ સામાયિક આવશ્યક છે. જે સામાયિક ચારિત્ર કહીએ છીએ ત્યારે જીવનભરનું જે દીક્ષા છે તે છે, એટલે સામાયિક ચારિત્રની વાત. એમાં 6 જીવની રક્ષા કરવાની છે, 12 પ્રકારે સંયમ, 13 પ્રકારે સંયમ, 17 પ્રકારે સંયમ વગેરે વગેરે, તેની પાલન કરવાનું છે. બીજું છે છેદોપસ્થાપનીય ચારિત્ર. એમાં શું? તો કે પૂર્વ પર્યાયનો છેદ કરીને ઉત્તર પર્યાયમાં ઉપસ્થાપન કરવામાં આવે છે. તે એમાં 2 પ્રકાર, સાતિચાર અને નિરતિચાર. એટલે દીક્ષા લઈ લીધા પછી કોઈને કોઈ અતિચાર લાગતો હોય છે તે સાતિચાર આવ્યો, અને કેટલાક અતિચાર કે દોષ એવા થઈ જાય છે કે સિનિયોરિટી કાઢી નાખવામાં આવે છે. પૂર્વ પર્યાયનો છેદ અને ઉત્તર પર્યાયમાં ઉપસ્થાપન. તો કે તમારું 1 વર્ષનું દીક્ષા પર્યાય નહીં ગણીએ. આ ભૂલ થઈ એટલે 1 વર્ષ કેન્સલ. જેમ જોબ પર સર્વિસમાં ઘણીવાર સિનિયોરિટી ઉતારી મૂકે, કાઢી મૂકે, ઓછી કરી નાખે, તેમજ અહીંયા છે કે તમને 12 વર્ષનું પ્રાયશ્ચિત, એટલે હવે 12 વર્ષ તમારા ઓછા, અને બીજા બધા તમારા પછીના છે એનું તમારે વિનય વૈયાવચ વગેરે કરવાનું. એટલે પાયરી ઉતારી મૂકી હોય એટલે પછી બીજા છે નાના છે એ મોટા થઈ ગયા અને પોતે નાના થઈ ગયા, અને રહેવું વસમું છે. એ પ્રમાણે ચર્યા છે અને વિનય ઘણો એક્સપેક્ટ કરવામાં આવે છે. એ છેદોપસ્થાપનીય ચારિત્ર. ત્યાર પછી પરિહાર વિશુદ્ધ ચારિત્ર છે. તેમાં અમુક પ્રકારનું તપ કરવાનું છે, તેનો પરિહાર છે. એમાં 9 સાધુનો સમુદાય છે, એમાં 9નું ગ્રુપ હોય છે, સાધુ કે સાધ્વીજી. એમાં 4, 4 અને 1નો ભાગ પડે. તો કે 4 સમજવા માટે છે, પછી 9ની બદલે ઓછા વધતા પણ હોય. તો કે એ પરિહાર તપ મુજબ વર્તે. એમાંથી 1 એની સેવા મારીએ, અને બીજા 4 સેવા મારીએ, 4 એ પ્રમાણે વર્તે, અને 1 છે એ વાંચનાચાર્યનું કામ લે છે. એટલે એનો રોલ વાંચન વગેરે ઉપાધ્યાય તરીકેનો છે. શિક્ષક કયો કે શિક્ષણ કયો કે
જે કંઈ કહો તે અધ્યયન અને અધ્યાપનનું કામ છે. એટલે 4, 4 અને 1નો ભાગ પડી દે છે. અને આ બધા જ શ્રુતાતિશય સંપન્ન હોય છે, તેમ છતાં 4 કામ કરવાનું આવે છે, સેવા કરવાની આવે છે, અને 4 આ પ્રમાણે તપ કરવાનું છે, અને 1 વાચનાચાર્ય થાય છે. એ પરિહાર વિશુદ્ધ ચારિત્ર. કૃપાળુ દેવે બધા સ્ટેજ મૂક્યા છે, એટલે આ જીનાગમથી સમજવાની આનંદ આવે આપણને કે કેવા કેવા સ્ટેજમાંથી પસાર થવાનું હોય છે. ચોથું ચારિત્ર છે સૂક્ષ્મ સંપ્રાય. એ સંપ્રાય લોભ કશાય એ છેલ્લો જાય છે. 10મા ગુણસ્થાનકના અંતે છેલ્લામાં છેલ્લો લોભ જાય છે. એનું કીટીકરણ કહીએ છીએ તે પણ જાય છે. માખણનું ઘી બનાવતી વખતે જે બગદું કે કીટું રહે છે એનો પણ ક્ષય થઈ જાય છે. એટલે અંશનો અંશ, અને એમાં પણ કાંઈ રહેતું નથી. સંપૂર્ણ સોનાની જેમ સંપૂર્ણ ઘી તવાઈ જાય છે તેમ તો કે લોભના કષાયનો અંશ, કોઈ પણ કષાયનો અંશ રહેતો નથી. મોહનીય કર્મની 27 પ્રકૃતિનો ક્ષય ઉપશમ થઈ જાય છે. અને આ ચારિત્ર ક્યારે હોય છે? સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર જ્યારે જીવ શ્રેણીમાં હોય છે, શ્રેણી ચડે છે ત્યારે જ હોય છે. 7મા ગુણસ્થાનકના અંતે ભાગ પડે છે. કેટલાક શ્રેણી ચડે છે, કેટલાક નથી ચડતા. એટલે તે ઉપશમ શ્રેણી હોય કે ક્ષયિક શ્રેણી હોય, પણ જે શ્રેણીમાં વર્તે છે તેને આ ચારિત્ર હોય છે. ત્યાર પછી 5મું છેલ્લું મહામહત્વનું યથાખ્યાત ચારિત્ર. યથા વત્તા આ વત્તા ખ્યા. યથા એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ, આ બધી બાજુથી મર્યાદાપૂર્વક, અને ખ્યા એટલે ખ્યાતિમાં લાવવું, કીર્તિમાં લાવવું, પ્રસિદ્ધિમાં લાવવું, સાબિત કરી બતાવવું. આત્માના સ્વરૂપને જેમ છે તેમ સંપૂર્ણપણે પ્રસિદ્ધ કરી બતાવવું, તે યથાખ્યાત ચારિત્ર. એટલે કેવલ જ્ઞાન થાય છે તે. તો કે કશાયના ઉદયથી પણ રહિત સર્વથા ચારિત્ર, તે યથાખ્યાત ચારિત્ર. આ સંયમના 5 સ્ટેજીસ બતાવ્યા. ઉત્તરોત્તર એકબીજાથી ચડિયાતું છે, એટલે ક્રમમાં ભૂલ ન થવી જોઈએ. સામાયિક કરતાં છેદોપસ્થાપનીય વધારે કે છેદોપસ્થાપનીય કહેતા એના કરતાં પરિહાર વિશુદ્ધ કરતાં સૂક્ષ્મ સંપ્રાય કરતાં યથાખ્યાત ચારિત્ર, તે કેવલના અલ્ટિમેટ ફાઇનલ સ્ટેજ આવી ગયું. આપણે 12 પ્રકાર 13 પ્રકાર પણ કહીએ છીએ, 17 પ્રકાર પણ કહીએ છીએ. તે અપેક્ષ્ય, અપેક્ષ્ય, અપરુદ્ય, પ્રેક્ષ્ય, પ્રમૃજ્ય, કાયા, વાક, મન સંયમ, ઉપકરણ સંયમ, એમાં 8 પ્રકાર. પછી 5 સ્થાવરના આશ્રયે, પછી 4 ત્રસના આશ્રયે, એટલે 5 ને 4 9, એટલે 8 વત્તા 9, એટલે એમ 17 પ્રકારે સંયમ ઘણા શાસ્ત્રોમાં બતાવ્યો છે. બીજી રીતે પણ બતાવે છે, જે જૂનો જાણીતો છે, કે 5 ઇન્દ્રિયનો નિગ્રહ જાણીએ છીએ. કાયા, જીભ, નાક, આંખ, કાન, 5 ઇન્દ્રિય, એનો સંયમ. પછી 5 અવ્રત પરિત્યાગ, એટલે કે વ્રતનું પાલન, પંચ મહાવ્રત અથવા અણુવ્રત. પછી 4 કશાયનો વિજય, અને છેલ્લું 3જું તે મન વચન કાયના વિરતિ. એમાં પણ નિયમ પચખાણ આવી જાય છે. ચરણ 70 અને કરણ 70. તો ચરણ 70 એટલે નામ પ્રમાણે, શબ્દ પ્રમાણે ચારિત્રના 70 ગુણ કે ભાંગા બતાવે છે, તે પણ આવી ગયું. ટૂંકમાં સંયમ કહેતા 12, 13, 17, 70 પ્રકારે છે. પણ આમ તો ભાંગાનો પાર નથી. છેવટ તો 18,000 શિલાંગ્રત કહીએ છીએ તે કે ચારિત્ર ચક્રવર્તી કહીએ, કેવલ જ્ઞાન શૈલેષીકરણ, અને 18,000 શીલનો સ્વામી થઈ જાય છે. કૃપાળુદેવે કીધો તે પરમાર્થ સંયમની વ્યાખ્યા આપણને ગમી, કે આ બધા ભેદ ભાંગા કરીને કરવાનું શું? તો કે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ તે પરમાર્થ સંયમ છે. અને તે સર્વભાવથી વિરમી જવું. સર્વભાવથી વિરમવું એટલે દેહ ભાવ, સંસાર ભાવ, વિભાવ ભાવથી વિરમી જવું. એ ભાવથી વિરમી જાય એટલે રહ્યો ક્યાં જીવ? તો કે સ્વભાવ આત્મભાવમાં રહ્યો. અને સ્વભાવનો સ્વામી થાય તે અપૂર્વ, નિર્વિકલ્પ અને અંતે અયોગી સ્વભાવનો સ્વામી થાય. તો એ જ તો કરવાનું છે, એ જ શૈલેષીકરણ છે, એ છેવટની દશા છે. તો અહીંયા કૃપાળુદેવ એમ લખતા જાય છે, કહેતા જાય છે કે અનુક્રમે સંયમ સ્પર્શતોજી પામ્યો ક્ષાયિક ભાવ રે, સંયમ શ્રેણી ફૂલડેજી પૂજું પદ નિષ્પાપ રે. આત્માની અભેદ ચિંતાના રૂપ સંયમના એક પછી એક ક્રમને અહીંયા 12, 13, 17, 70 તો આપણે આપણી રીતે વિચારણા માટે સમજ્યા કે આવું બધું સાંભળ્યું છે, આવું બધું વાંચ્યું છે, પણ એ સંયમનો સાર શું? તો કે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ. અહીંયા આત્માની અભેદ ચિંતના, એ ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ એવો સંયમ આવ્યો છે. નામ ચારિત્ર તે અણલિંગ, એવો શુદ્ધ સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીન રે. ક્ષાયિક ભાવને ઉડાડી દીધો, ફેંકી દીધો, કે એકેય ભાવ નહીં, એકેય જડ પરિણતિ છે કર્મો, એનોય ત્યાગ કરી દીધો. એટલે કાંઈ જ જોઈતું નથી, એકમાત્ર આત્મા. એવો પામેલો સિદ્ધાર્થનો પુત્ર, એટલે મહાવીર સ્વામીના પિતાશ્રીને પણ યાદ કર્યા. સિદ્ધાર્થનો પુત્ર, તેના કમળને સંયમ શ્રેણીરૂપ ફૂલથી હું પૂજું છું. એવા મહાવીર સ્વામીને પૂજું છું. આગળ પાછળના પત્રો જોતા હવે પછીના પત્રો આવી રહ્યા છે. કૃપાળુદેવને તે વખતે મહાવીર સ્વામી તાદૃશ
જ્ઞાનમાં અનુભવમાં દેખાઈ રહ્યા છે. અને પછી જાણે લખતા હોય એમ લખે છે, કારણ કે 313માં મૂકે છે જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેવા થવાનો પ્રયત્ન કરીએ છીએ. એની પહેલાં લખે છે ક્ષાયિક ચારિત્રને સંભાળીએ છીએ. એટલે આ બધું શું છે તો કે એક પછી એક કોઈનો દેહ ત્યાગ થાય અને આપણી એની સાથેના જે સંબંધ હોય એ આપણને પટ્ટીની જેમ, નેગેટિવ પોઝિટિવની જેમ બધું આમ ચિત્રપટ રૂપે અંકિત થતું હોય ને હૃદય કમળમાં જ્યાં જાઉં ત્યાં મન મંડળમાં એ જ દેખાતું હોય, એ જ સ્થાન લેતું હોય, એ જ દેખાયા કરે. એવી રીતે જાણે કૃપાળુદેવને તે મહાવીર સ્વામીનું તાદૃશ ચિતાર ખડો થાય છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે. એ બધું થોડા દિવસમાં આના પછી લખાય છે. એટલે આપણને સમજાય છે કે આવું મહાવીર સ્વામીને અંજલિ આપી છે. ઉપરના વચનો અતિશય ગંભીર છે. ગંભીર દરિયાને જ ઉપમા અપાય છે તેમ કે ગહન છે, ગંભીર છે, સૂક્ષ્મ છે, જેમ તેમ નથી, ઉપર ચોંટ્યા નથી. આ વચનો એટલે આ સ્તવનમાં લખ્યું છે તે આ દશાની વાત છે, આ પરિણતિની વાત છે, આ જેમ તેમ નથી. લિખિત પ્રગટ આત્માનું પ્રાગટ્ય એટલે કે યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ બોધ સ્વરૂપ એટલે કે પોતે કૃપાળુદેવ જ કે છે અમે બોધ સ્વરૂપ જ છીએ. આનંદમાનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધ રૂપમ. અમને અમારો બોધ લાગ્યો છે, પોતાનો બોધ લાગશે ત્યારે કામ થશે, કલ્યાણ થઈ શકે છે. એટલે પોતે આનંદમય છે, આનંદ કરમ પ્રસન્નમ આનંદમય છે, આનંદરૂપ છે, એટલે બીજાને પણ આનંદ કરાવી શકે છે, આપી શકે છે. યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ એટલે કે પ્રગટ આત્મા પ્રાપ્ત થયો છે. યથાખ્યાત ચારિત્રની જેમ પ્રગટ આત્મા પ્રાપ્ત છે, એનું પ્રાગટ્ય છે, યાથાર્થ્ય છે, એટલે તેના યથાર્થ કહી દીધું છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. પત્રાંક 310 લગભગ આ જ છે એટલે આપણે લઈએ છીએ. મુંબઈ પોસ્ટ 33 વિક્રમ સંવત 1948. પૂજ્ય ત્રિભુવનભાઈ માણેકચંદભાઈને લખાયેલો પત્ર. પહેલી કડી તો આ જ છે, અનુક્રમે સંયમ સ્પર્શતોજી. બીજી કડી છે દર્શન સકલના નૈગ્રહે આપ રહે નિજ ભાવે રે હિત કરી જનને સંજીવની ચારો તેહ ચરાવે રે વીરજીને સરદેશના. 8 યોગ દૃષ્ટિની સજ્જાઈમાં પહેલી દૃષ્ટિ અને ચોથી કડી કે દર્શન સકલના નહીં ગ્રહે. અહીંયા કૃપાળુદેવે મૂકી દીધી છે કડી એટલે આપણે જેમ તેમ નથી, આ તો વાંચી છે, સાંભળી છે, આવડે છે એમ નહીં, અહીંયા મૂકી છે એટલે એને કેટલું અનુસંધાન છે. તો કે બધા જ દર્શન, ષટ દર્શન જે કંઈ છે તે બધા દર્શનના નહીં એટલે દૃષ્ટિબિંદુ કે અભિપ્રાય જીવ ગ્રહણ કરે છે અને એ ગ્રહણ કરીને આ પર હેની જ ભાવે રે એનો સાર ગ્રહણ કરી લે છે, ખેંચી લે છે કે તો પોતે પોતાના ભાવમાં રહેવું જોઈએ. હિત કરી જનને સંજીવની ચારો તેહ ચરાવે રે એટલે અહીંયા ચારી સંજીવની નામનો એક ન્યાય છે, દૃષ્ટાંત છે. સંસ્કૃત સાહિત્યમાં, અધ્યાત્મ સાહિત્યમાં ઘણા બધા ન્યાય છે. ત્યાં ન્યાયનો અર્થ ન્યાય અન્યાય એમ નથી પણ દૃષ્ટાંત છે. અને એ દૃષ્ટાંત અહીંયા કેવી રીતે છે તો કે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સુંદર સમજાવ્યું છે. હિત કરી જનને સંજીવની ચારો તેહ ચરાવે રે. એક વખત કોઈ એક પુરુષને 2 સ્ત્રી છે. તેમાં નાની સ્ત્રીએ પતિને પોતાને વશ વર્તાવવા કોઈ યોગીની પાસેથી વશીકરણ ચૂર્ણ માગ્યું, પરંતુ તે યોગીનીએ ભૂલમાં એકને બદલે બીજું ચૂર્ણ આપી દીધું. તે ચૂર્ણ પેલા પુરુષને ખવડાવતા તેના મંત્રના પ્રભાવથી તે એકાએક મનુષ્ય મટીને બળદ બની ગયો. આ જોઈને બંને સ્ત્રીઓ બહુ દુઃખી થઈ ગઈ. હવે મોટી સ્ત્રી રાત દિવસ તે બળદની ચાકરી કરવા લાગી કે ભલે બળદ થઈ ગયો પણ છે તો મારો પુરુષ છે. એક દિવસ તે બળદને લઈને એક ઝાડ નીચે રુદન કરતી કરતી ચરાવતી હતી. ત્યાં ઉપર વિદ્યાધરનું વિમાન આવ્યું. તેમાં બેઠેલી વિદ્યાધરીએ વિદ્યાધરને સ્ત્રીના રુદનનું કારણ પૂછતા વિદ્યાધરે પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી જાણીને કહ્યું. તો વિદ્યાધરીએ પૂછ્યું કે હે સ્વામીનાથ, હવે આ બળદ ફરીથી મનુષ્ય શી રીતે થાય? એવો કોઈ ઉપાય છે કે કેમ, અને હોય તો બતાવો. ત્યારે વિદ્યાધરે કહ્યું કે આ જ ઝાડ નીચે સંજીવની નામની વનસ્પતિ છે, તેને ચરે તો તે તરત મનુષ્ય બની જાય. આ વાત પેલી સ્ત્રીએ સાંભળી ત્યાં તો વિમાન દૂર જતું રહ્યું. હવે તે સ્ત્રી ઝાડની હદ સુધી કુંડાળું કરી અને તેમાંની સર્વ વનસ્પતિ લાવી અને બળદને ચરાવવા લાગી. જેટલી વનસ્પતિ હતી, વનસ્પતિ સૃષ્ટિ હતી, 1-2 ઝાડ ઉગ્યા હતા કે પ્લાન્ટ હતા એવું નહોતું, તો કે જેટલું હતું તે બધું ચરાવવા લાગી. એમ કરતાં કરતાં સંજીવની વનસ્પતિ અજાણતા બળદના ખાવામાં આવી ગઈ અને તરત તે મનુષ્ય બની ગયો. અજાણતા થયું છે, પુરુષાર્થ પેલી સ્ત્રીનો છે અને પ્રેરણા વિદ્યાધર વગેરે કીધું છે તે છે, નિમિત્તે થયા છે, પણ એનું ઉપાદાન પાક્યું હશે તો આ પ્રમાણે થઈ ગયું. એવી જ રીતે જ્ઞાની ગુરુ અન્ય જીવોની સમજણને અનુકૂળ આવે અને હિતકારી થાય એ રીતે વાસ્તવિક ધર્મનો ઉપદેશ કરે છે.
એ વચનો ગ્રહણ કરતા જ્યારે જીવને સત્ય ધર્મ શું છે તે સમજાય છે, ત્યારે તેની અનાદિ ઓગ દૃષ્ટિ મટીને યોગ દૃષ્ટિની શરૂઆત થાય છે. કેમ કે 8 યોગ દૃષ્ટિમાં પહેલી જ યોગ દૃષ્ટિ અને શરૂઆતની ચોથી કડી છે, એટલે હજુ તો એની શરૂઆત કરાવે છે, પ્રારંભ જ છે. એટલે અનાદિનો જે અભ્યાસ છે, ઓગ દૃષ્ટિ છે, સામાન્યપણે લોક સમુદાયથી એટલે કે મિથ્યાત્વથી જ મચી રહેલી જે દૃષ્ટિ છે તેનો નાશ કરાવે છે, તેમાંથી બહાર કાઢે છે અને તે અહીંયા મૂકેલી છે. એટલે દર્શન સકલના નૈગ્રહે, ભલે બધા દર્શન વાંચે ભણે, આ પર હે નિજ ભાવે રે, હિત કરી જનને સંજીવની, ચારો તે હચરાવે રે. અહીંયા કૃપાળદેવ સદગુરુ સદુપદેષ્ટાના રોલમાં છે. એટલે કહે છે કે બધા જીવોને જે હિતકારી હોય, ઉપદેશાત્મક લાગતું હોય એવું કંઈક અમે કહીએ છીએ. ચોખ્ખું નથી લખતા, પણ આ રીતે અર્થ બેસે છે. પછીની ગાથા છે, દર્શન જે થયા જુજુ વાતે, ઓઘ નજરને ફેરે રે, ભેદથી રાધિક દૃષ્ટિમાં, સમકિત દૃષ્ટિને હેરે રે. આ બધા જે કંઈ દર્શન થયા છે એ જુજવા છે, જુદા જુદા છે, અનેક છે, તે ઓઘ નજરને ફેરે રે. આ મિથ્યા દૃષ્ટિને કારણે સામાન્ય જીવોની સામાન્ય દૃષ્ટિ છે ઓઘે ઓઘે કરે છે, મિથ્યા દૃષ્ટિ જ કેવું છે તેટલે છે. પણ ભેદથી રાધિક દૃષ્ટિમાં, સમકિત દૃષ્ટિને હેરે રે. પહેલી 4 યોગ દૃષ્ટિ છે એ સમકિત દૃષ્ટિ થવા માટે, યોગ્યતા પ્રાપ્ત કરવા માટે છે અને માટે મુકાઈ છે. છેલ્લી ગાથા મૂકે છે, યોગના બીજ ઇહા ગ્રહે, જીનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચાર જ સેવના, ભવ ઉદ્વેગ સુઠામો રે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.